સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ઇન્ડિયા દ્વારા 12 જ્યોતિર્લિંગ ખાતે એક સાથે કોટી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। સર્વે સનાતની ધર્મીઓના કલ્યાણ હેતુ સમગ્ર ભારતના 12 જ્યોતિર્લિંગમાં એક સાથે અને એક જ સમયે કોટી મહારુદ્ર યજ્ઞનું તારીખ 19 થી 2/2026 થી 2/7/2026 સુધી સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન ઇન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સર્વે સનાતની ધર્મપ્રેમીઓ ભાગ લે તેવી અપીલ આજરોજ રાજકોટના પંચનાથ મંદિર ખાતે સંગઠનના હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। समस्त ब्रह्म समाज संगठन इंडिया द्वारा कोटियति महारुद्र यज्ञનું આયોજન કરવામાં આવેલ છે, જેને અનુરૂપ આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરીએ છીએ। સંસ્થા વતી સંસ્થાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ વ્યાસ કે જે દ્રષ્ટિહીન છે, બરોબર છે, પછી કલ્પેશભાઈ જોશી, મીડિયા ઇન્ચાર્જ અશોકભાઈ જાની અને હર્ષદભાઈ જેટલું જ કિશન વ્યાસ હર્ષદભાઈનો પુત્ર છે। 5 વર્ષથી હર્ષદભાઈનો આ સંકલ્પ હતો અને 5 વર્ષથી એમને મોઢામાં અન્નનો દાણો પણ નાખ્યો નથી। આ યજ્ઞનું મહત્વ એટલું છે, વિશાળ છે, કે અત્યાર સુધી અમારી જાણમાં નથી કે કોઈ યજ્ઞ આ 12 જ્યોતિર્લિંગમાં એકસાથે થયો હોય। કોટી રુદ્ર યજ્ઞ થયો છે, પણ અતિકોટી મહારુદ્ર યજ્ઞને એ પણ 12 જ્યોતિર્લિંગમાં એ આ પ્રથમવાર ભારતમાં આયોજન છે।